તો અમદાવાદમાં ડીએનએ રિપોર્ટ બાદ પરિવારને મૃતદેહ મળશે। ડીએનએ રિપોર્ટથી ઓળખ થવા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે। સિવિલ હોસ્પિટલમાં 200થી વધુ એમ્બ્યુલન્સ બોલાવાઈ। 108 ઉપરાંત ટ્રસ્ટ ખાનગી એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે। તો ડીએનએ માટે બ્લડ સેમ્પલ આવી દેવામાં આવ્યા છે અને હવે ડીએનએ ટેસ્ટ અને ત્યારબાદ ડીએનએ રિપોર્ટથી ઓળખ થયા બાદ જે મૃતદેહો છે એ પરિવારને સોંપવામાં આવશે। 200થી વધુ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે। 108 ઉપરાંત ટ્રસ્ટની ખાનગી એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ ખાતે તૈનાત રાખવામાં આવી છે। અમદાવાદમાં પ્લેન ક્રેશની જે દુર્ઘટના સર્જાઈ એમાં ઘણા બધા પરિવારો ખૂબ દુઃખમાં છે અને તેમની સાથે આખો દેશ ઊભું છે। એવામાં ઘણા બધા પરિવાર એવા પણ છે કે જેમના ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યા કારણ કે પરિવારજનોની ઓળખ નથી થઈ અને હવે એ ઘણા બધા લોકો કે જેમના પરિવારજનોની ઓળખ થઈ ગઈ હોય તેવી જે ડેડ બોડી છે એ પરિવારને સુપરત કરવામાં આવશે। એની માટેની જે એમ્બ્યુલન્સ છે એની પણ મદદ લેવામાં આવશે। અમદાવાદ 1200 બેડથી આ જે એમ્બ્યુલન્સ છે તે તેમના ઘર સુધી જે ડેડ બોડી છે એ પહોંચાડશે અને જેમાં માત્ર 108 જ નહીં પરંતુ રાજ્યના ઘણા બધા જિલ્લાઓની જે નગરપાલિકાની અને જે ખાનગી એમ્બ્યુલન્સ છે એની પણ મદદ લેવામાં આવી છે। લગભગ 200થી 250 જેટલી જે એમ્બ્યુલન્સ છે એને અહીં બોલાવવામાં આવી છે અને ત્યારબાદ એક બાદ એક તમામ જે એમ્બ્યુલન્સ એમને જવાબદારી સોંપવામાં આવી છે, ડ્યુટી આપવામાં આવી છે કે તમામ જે ડેડ બોડી છે એમને પરત તેમના વતન મોકલવામાં આવે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।